સુરત ખજોદ 4 રસ્તા ખાતેથી સચિન હોજીવાલા સ્ટેટના ગોડાઉનમાં પિકઅપ ટેમ્પોમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ પીસીબી પોલીસે ઝડપી પાડી કુલ ₹40.57 લાખનો મુદ્દામાલ કબજે કરી 3ને ઝડપી પાડ્યા હતા। હોળી ધૂળેટીના તહેવારમાં દારૂના શોખીનોને તરબતર રાખવા માટે સચિનના વાંજના હોજીવાલા એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખી સંગ્રહ કરાયેલા 32.43 લાખની કિંમતની 16,020 બોટલ સાથે પીસીબીએ 2ની ધરપકડ કરી હતી। આ ગોડાઉન ભાડે રાખનાર સોનારીના બુટલેગર અઝરુદ્દીન કાઝી સહિત 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા। પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ સુવેરા અને ટીમે મંગળવારે બપોરે ખજૂર ચોકડી પાસે વોચ ગોઠવી હતી। સચિન નવાંજમાં આવેલા હોજીવાલા એસ્ટેટમાં બુટલેગર દ્વારા ગોડાઉન ભાડે રાખી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે। આ દારૂ હોળીમાં સુરાના રસિયાઓએ પૂંઠાના ભંગારની આડમાં એક ટેમ્પોમાં તબક્કાવાર સપ્લાય થવાનો હોવાની બાતમી વચ્ચે આ ટેમ્પોને આંતરી લેવાયો હતો। ભંગારની આડમાં છુપાવવામાં આવેલી 5.79 લાખની કિંમતની 1.692 બોટલ સાથે ટેમ્પોના ડ્રાઈવર અને મજૂર રાજુ રામલાલ બિશ્નોઈ અને શ્રવણકુમાર બાબુલાલજી બિશ્નોઈને દબોચી લેવાયા હતા। બંને ડ્રાઈવર હોજીવાલામાં આવેલા ગોડાઉન સુધી દોરી ગયા હતા। ગોડાઉનમાંથી 26.64 લાખની કિંમતની વધુ 14,568 બોટલ મળી આવી હતી। જંગી દારૂનો જથ્થો સોનારી ગામની ગણેશ કૃપા સોસાયટીમાં રહેતા કુખ્યાત બુટલેગર નઝરુદ્દીન કાઝીએ મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું। જોકે પોલીસ પહોંચી તે પહેલા જ તે રફુ ચક્કર થઈ ગયો હતો।